આમોદના અમલીપુરા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ વેઠ ઉતારતા રહીશો રોષે ભરાયેલા। રહીશોએ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સભ્યોનો કાછિયાવાડમાં પ્રવેશ નિષેધ ફરમાવી દીધો છે। ત્રીજી તારીખથી આસો સુદ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। આમોદમાં કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે, જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પૂરણ કરવા માટે લિખિત અરજી કરી હતી, તેમજ નવરાત્રિ દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ કરવા જણાવ્યું હતું, છતાં સાબરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ હતી। લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પૂરણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી હતી। આ ઉપરાંત બ્રશથી સાફ સફાઈ કરવાને બદલે સવારથી સફાઈ કરવામાં આવતા ધૂળ રહી ગઈ હતી, જેથી સ્થાનિક યુવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈને ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનો કાછિયાવાડ વિસ્તાર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે, તેમજ આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રહે છે। ત્યારે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાછિયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રિ પર્વ ઉપર પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશોને સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો। સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ આ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવવું નહીં। ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કાછિયાવાડમાં એક જ વિસ્તારમાંથી 2 નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે, છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ લાઇનના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે। 1 તારીખથી નગરપાલિકામાં અરજી આપેલી છે, છતાં પણ કામ નહીં થયું। રાત્રે 11 વાગ્યા ત્યારે બી કામ નહોતું થયું। અમે બધાને ફોન કર્યા, વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા, ત્યારે તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું, પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ। જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે। અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે। અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે 3 તારીખથી 12 તારીખ સુધી નવરાત્રિ મહોત્સવ થાય છે કાછિયાવાડમાં દર વર્ષે, તેની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી હતી એમને, તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને સાવરણાથી સાફ કરીને જતા રહ્યા, જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે। સિમેન્ટવાળું બધું અહીંયા જે ઢગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી। અમારો ફોન કરીએ છીએ ગઈકાલ રાતના, તે પણ ફોન અમારો ઉપાડતા નથી। અને